an appointment with myself. Today I am very busy. Not today, but every day I am very busy. Because I want to see myself. I want to meet myself. આજે હું ફ્રી નથી ભાઈ. આજે મારી પાસે સમય નથી. આજનો સમય મેં કોઈને આપી દીધો છે ને એ કોઈ બીજું નથી, એ હું પોતે છું. આજે મેં મારી સાથે મુલાકાત કરવાનું નક્કી કર્યું છે. અને આ નવાઈ લાગે છે? આ મેં રોજ માટે નક્કી કર્યું છે. મારે રોજ મને મળવું તો પડે ને. હું વર્ષોથી મારાથી દૂર નીકળી ગયો છું. મારી અંદર હું એક રહેલો છું. હું કંઈક જુદો છું, કંઈક અલગ છું. જે બહાર દેખાઉં છું એના કરતા मेरे दिल के किसी कोने में एक मासूम सा बच्चा बड़ों की देखकर दुनिया बड़ा होने से डरता है. મારી અંદર એક ભલો ભોળો સીધો સાદો સતત હસતો રમતો એક માણસ રહ્યો છે. બિચારો બી ગયો છે ને આ દુનિયાથી ડરી ગયો છે. એને બીક લાગે છે. બહાર આવશે તો આ સામાજિક અનિષ્ટો અને સામાજિક દુષ્ટતા એટલા ઘાતકી છે કે નહીં જીવવા નહીં દે. તો મેં એને મારી અંદર છુપાઈ રાખ્યો છે. હવે મારે છે ને મેં ટેવ પાડી છે. હું રોજ એને મળું છું. હું એને રોજ મળું છું. હા, મારી સામાજિક જવાબદારી છે, મારી આર્થિક જવાબદારી છે, ઉભાવ એ મારે નિભાવવાની છે. પણ પછી તો શું? પછીનો સમય તો મારી પાસે છે ને. અને એની પાસે બેસીને સાંજે એકલો પડીને કબૂલાત કરું છું, એ જો મેં આજે આટલું ખોટું કર્યું, મેં આજે આટલું સાચું કર્યું. I gave my account and he is internal auditor. એ અંદરનો એ મારો એકાઉન્ટન્ટ છે, ઓડિટર છે. અને એ મેં જે કર્યું એ સાચું છે કે ખોટું એ મને કહે છે. શબ્દો વગર કહે છે કે તું સાચું છું તો ખોટું છું. આજે તે મારી અંદર રહેલા મારા બચ્ચાને મેં આનંદ આપ્યો, ત્યાં સારું કર્યું. મારામાં કશુંક ઉમેરાયું, વધારાયું. મેં શું ખોટું કર્યું હતું એ બધું એને શોધી કાઢ્યું. મેં એને કહી દીધું હું હળવો ફૂલ થઈ ગયો. મેં એને કહ્યું હું હસ્યો હતો. આજે મેં હસાવ્યા હતા બધા બહુજનને. આજે કોઈનું દુઃખ જોયું તો હું રડ્યો હતો. આજે મને બહુ દુઃખ થયું. આજે મેં કોઈને મદદ કરી. આજે હું બાઇક લઈને પાછા આવતા રોતે હુએ આતે હૈ સબ હસતા હુઆ જો જાયેગા એ ગીત ગાતા ગાતા ઘરે પહોંચ્યો. મેં એને કહ્યું હું ગાઉં છું. આજે મેં જીમખાનાની અંદર બે ગેમ પણ જીતી હતી, એ પણ એને કહ્યું. હું શું કરું છું, શું નથી કરતો એનો હિસાબ મારી અંદર મેં એક છુપાયેલો મારો વાલ્લો જીવ હું છું એને રાખ્યો છે. એને હું રોજ મળી લઉં છું, રોજ રાત્રે સૂતા પહેલા. અને એને બહુ ગમે છે હું એને લાડ કરું. હું મારી જાતને બહુ જ વાલ કરું, એને બહુ ગમે છે. અને પછી બીજે દિવસે અદ્ભુત શાંતિની ઊંઘ પૂરી કરીને સવારે જ્યારે હું ઉઠું છું ત્યારે હું એને વચન આપીને આવું છું કાયમ. સાંજે આવી અને આખા દિવસમાં શું થયું તને ખુશ કરી દઈશ. આ મારો ખૂણો છે. આ મારું ધીસ ઇઝ માય કોર્નર. ત્યાં હું ચૂપ થઈ જાઉં છું. દુનિયા તો હોતી નથી. મારું મૌન બધું બોલે છે. અને એ ચૂપચાપ મને સાંભળે છે. અમારી જિંદગીની એક ખુશી છે.